આજે આપણે એક હેલ્ધી ટેસ્ટી વાનગી બનાવીશું જે સ્વાદમાં મજેદાર પણ છે અને આરોગ્ય માટે પણ લાભદાયક છે. એ છે અલગ અલગ ભાજીના મૂઠિયા. સામાન્ય રીતના દૂધી, ચણાનો લોટ, ઘઉંનો લોટ વગેરેને મિક્સ કરીને આપણે મૂઠિયા બનાવતા હોઈએ છીએ, પણ આ ભાજીના મૂઠિયા છે ને એકદમ યુનિક છે. આ મૂઠિયા બનાવવામાં નથી પાણીનો ઉપયોગ કરવાનો કે નથી ઘઉંનો લોટનો ઉપયોગ કરવાનો. અલગ અલગ ભાજીને ભેગી કરીને મૂઠિયા બનાવવામાં આવે ને ત્યારે એક સંપૂર્ણ હેલ્ધી કોમ્બિનેશન બની જાય છે. સાથે વરાળમાં બાફેલા અને ઓછા તેલવાળા હોવાથી વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે. તો ચાલો સમય બગાડ્યા વગર એકદમ હેલ્ધી મૂઠિયા બનાવવા માટે મેં અહીં 3 પ્રકારની ભાજી લીધી છે. એમાં સૌથી પહેલાં તાંદળજાની ભાજી લીધી છે. તાંદળજાની ભાજી શરીરને ઠંડક પણ આપે છે, લોહી વધારે છે, આયર્ન ફાઇબરથી ભરપૂર હોય છે, જે શરીરને તાકાત આપે છે. સાથે પાલકની ભાજી પણ લીધી છે. પાલકની ભાજી વિટામિન A, C અને આયર્નનો ખજાનો છે. હવે લીધી છે કોથમીર. કોથમીરથી મૂઠિયામાં એકદમ સરસ સુગંધ આવશે, સાથે શરીરમાંથી બધા ટોક્સિન્સ કાઢી નાખશે અને તાજગી આપશે. તો આ ત્રણેય ભાજીને વીણી, ધોઈ અને ઝીણી ઝીણી સમારી લેવાની છે. તો અહીંયા મેં અડધો કપ કોથમીર લીધી છે, સાથે 1 કપ જેવી પાલક લીધી છે. પાલકને એકદમ ઝીણી સમારી લીધી છે અને 1 કપ તાંદળજાની ભાજી, એને પણ ઝીણી સમારી લીધી છે. આ ત્રણેય ભાજી તૈયાર થઈ જાય એટલે આપણે મૂઠિયા બનાવીશું. તો એક મોટો બાઉલ લઈ લીધો છે, એમાં ત્રણેય ભાજીને રાખી દઈશું. ઉનાળામાં ભાજીનો ઉપયોગ ખાસ કરવો જોઈએ, કારણ કે ભાજીમાં પાણી અને ફાઇબર વધારે હોય છે, તેથી શરીર છે એ હાઇડ્રેટ રહે છે અને ગરમી ઓછી લાગે છે. આવી બધી ભાજી ખાવાથી શરીરમાં ઠંડક જળવાઈ રહે છે અને ત્વચા પણ ખીલી ઉઠે છે. હવે ત્રણેય ભાજીને બાઉલમાં લઈ લીધી છે. કોથમીરની ભાજી થોડી બાકી રાખીશું, જે મૂઠિયા બની જાય પછી ગાર્નિશિંગ માટે વાપરીશું. હવે અહીં મૂઠિયા બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ નથી કરવાનો, પણ જુવારના લોટનો ઉપયોગ કરીશું. તો અહીંયા મેં પોણો કપ લીધો છે. પછી જેમ વધારે જરૂર પડે એમ લઈશું, પણ અત્યારે પોણો કપ ઉમેરી દીધો છે. હવે જો અહીં તમારી પાસે ઢોકળાનો લોટ હોય, મકાઈનો લોટ હોય તો એ પણ ઉમેરી શકાય. તો મેં અહીં અડધો કપ જેવો ઢોકળાનો લોટ લીધો છે, જેમાં ચણાની દાળ અને ચોખાનું મિશ્રણ હોય છે. સાથે મસાલામાં અડધી ચમચી જેવી તીખી મરચીની પેસ્ટ લીધી છે. આજે ભાજીના મૂઠિયા બનાવી રહ્યા છે એટલે ભાજીમાં કોઈ પોતાનો સ્વાદ હોતો નથી, એટલે મૂઠિયા એકદમ ચટપટા બને એટલે ખટાશ ગળાશમાં ચડિયાતા કરીશું. તો અહીં અડધો ઇંચ આદુના ટુકડાને ઝીણું ખમણી ઉમેરી દીધું છે. સાથે 5 ચમચી જેવી હળદર ઉમેરીશું, પોણી ચમચી જેવું લાલ મરચું ઉમેરીશું, સાથે 1 ચમચી ધાણા જીરુંની ઉમેરીશું. અહીં મસાલા તમે તમારી પસંદગી મુજબ વધતા ઓછા ઉમેરી શકો છો. સાથે હવે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને 1 ચમચી જેવી ખાંડ ઉમેરીશું. આ મૂઠિયા છે ને ખટાશ ગળાશમાં ચડિયાતા કરીને તો વધારે ટેસ્ટી લાગે છે. સાથે 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું અને 2 પાવડા તેલના ઉમેરીશું. તેલ ઉમેરવાથી મૂઠિયા ફરસા લાગે છે, સાથે ખાતા કોરા પણ નહીં લાગે. હવે મૂઠિયા ચડતા એકદમ પોચા રૂ જેવા થાય ને એટલે બેકિંગ સોડા ઉમેરીશું. તો 5 ચમચી ભરીને બેકિંગ સોડા ઉમેરી દીધો છે. હવે લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ નહીં કરીએ, પણ દહીંનો ઉપયોગ કરી રહી છું. આપણે જ્યારે દૂધીના મૂઠિયા બનાવીએ ત્યારે દૂધીના રસમાં જ લોટ ભેગો થઈ જાય એ રીતના બનાવતા હોઈએ છીએ, પણ આજે ભાજીના બનાવીએ છીએ એટલે એમાં દહીંનો ઉપયોગ કરીશું. અહીંયા મેં મોળા દહીંનો ઉપયોગ કર્યો છે, પણ જો તમને મીડિયમ ખાટું દહીં લેવું હોય તો લઈ શકાય. હવે અહીં બધી ભાજી છે એ ધોઈને સમારી લીધી હતી, એટલે એમાં પણ થોડો પાણીનો ભાગ છે. સાથે થોડું દહીં ઉમેર્યું એટલે એમાં આટલો લોટ મિક્સ થયો છે. પણ હજુ મને ભાજી વધારે લાગી રહી છે, તો હું 1/4 કપ જેવો જુવારનો લોટ અને 2 ચમચી જેવો ઢોકળાનો લોટ ફરી ઉમેરી રહી છું અને એના ભાગનું મીઠું પણ ઉમેરી દઈશ. મૂઠિયાનો લોટ છે ને એકદમ ઢીલો બાંધવાનો છે, એટલે મૂઠિયા સરસ પોચા બને. તો ફરી દહીં ઉમેરી દઈશું અને લોટને મિક્સ કરી લઈશું. અહીંયા જરૂર પડે એ પ્રમાણે દહીંને ઉમેરતા જવાનું છે અને મૂઠિયાનો ઢીલો લોટ બાંધી લેવાનો છે. તો બધું મિક્સ કરતાં મૂઠિયાનો લોટ થોડો કઠણ લાગી રહ્યો છે, તો ફરી દહીં ઉમેરી મિક્સ કરીશું, એટલે હવે એકદમ ઢીલો થઈ જશે. આપણે કોઈ પણ મૂઠિયા બનાવીએ ને તો એ ચા સાથે, દહીં સાથે ખાતા હોય છે. તો આજે આપણે મૂઠિયા બનાવવામાં જ દહીંનો ઉપયોગ કરીશું. એકદમ સરસ લાગે છે. જો તમે ક્યારેય ન બનાવ્યા હોય ને તો આ રીતથી જરૂર બનાવજો. હવે અહીં બધું મિક્સ કરી લીધો છે અને તમે જોઈ શકો છો મૂઠિયાનો લોટ એકદમ પોચો છે અને આરામથી મૂઠિયા વળી જાય છે. આમે આપણે જુવારનો લોટ લીધો છે ને એટલે એમાં ગ્લુટન હોતું નથી, ફાઇબર વધારે હોય છે અને મૂઠિયા પણ એકદમ પોચા થશે. હવે લોટમાંથી મૂઠિયા બનાવીએ એ પહેલાં ઢોકળિયામાં પાણી ઉમેરી ગરમ કરવા રાખી દીધું છે. સાથે જે ડીશમાં સ્ટીમ કરવાના છે એ ડીશમાં થોડું તેલ લગાવી લઈશું, જેથી મૂઠિયા ચીપકી ન જાય. હવે આ ડીશને ઢોકળિયામાં ગોઠવી દઈશું. હવે આટલા લોટમાંથી જેટલા મૂઠિયા વળે એટલા વાળી લેવાના છે.
તો હાથને પાણીવાળો કરી લેવો અથવા તો તેલવાળો કરી લેવો. પાણીવાળો કરશો ને તો પણ જુવારનો લોટ હોવાથી મૂઠિયા છે ને હાથમાં ચીપકશે નહીં. તો બસ તમને જેવડા ગમે એટલા મૂઠિયા બનાવી લેવાના છે. તો અહીં મૂઠિયા બનાવીને ડીશમાં ગોઠવતા જવાના છે. તો આટલા લોટમાંથી 15થી 17 જેટલા મૂઠિયા થયા છે. તો બધા જ મૂઠિયા વાળીને ડીશમાં ગોઠવી દીધા છે. હવે આ મૂઠિયાને 15થી 20 મિનિટ સુધી સ્ટીમ કરીશું. 20 મિનિટમાં સરસ રીતના સ્ટીમ થઈ જશે. હવે ખોલીને જોઈએ તો મૂઠિયા છે એકદમ સરસ રીતના ફૂલી ગયા છે. તમે જોઈ શકો છો ફાટી ગયા છે. તો આપણે ચપ્પુ લઈને ચેક પણ કરી જોઈએ. જો ચપ્પુ ક્લીન બહાર આવે તો તમારે સમજી લેવાનું કે મૂઠિયા એકદમ સરસ રીતના ચડી ગયા છે. હવે મૂઠિયા ચડી ગયા છે તો ગેસને બંધ કરી દઈએ. હવે મૂઠિયા છે એ બિલકુલ ઠરી ગયા છે અને તમે જોઈ શકો છો આસાનીથી ડીશમાંથી ઉખડી પણ જાય છે. આજે આપણે ભાજીનો જ વધારે ઉપયોગ કર્યો છે ને એટલે કલરમાં એકદમ લીલા થયા છે. જો બધા જ મૂઠિયા એકદમ સરસ રીતના ચડી ગયા છે, સાથે સોફ્ટ પણ એટલા થયા છે. હવે આ મૂઠિયાને પતલી સ્લાઇસમાં કટ કરી લઈએ. મૂઠિયાને તમારે બાફેલા એટલે કે વઘાર્યા વગર ખાવા હોય ને તો તેલ સાથે પણ ખાઈ શકો છો. તો એ ગરમ ગરમ ખાવાની મજા આવે છે. પણ જો વઘારવા હોય તો ઠરી જાય એ પછી આવી રીતના સ્લાઇસમાં કટ કરી લેવાના. તો મૂઠિયાને કટ કરી લીધા છે. હવે વઘારી લઈએ. તો પેનમાં 3 ચમચી જેવું તેલ લઈ લીધું છે. ગરમ થઈ ગયું છે. તો હવે રાઈનો વઘાર કરીશું. તો 5 ચમચી જેવી રાઈને ઉમેરી દીધી છે. રાઈ ફૂટવા લાગે એટલે 5 ચમચી જેવી હિંગ મૂકીશું. સાથે મેં અહીં સૂકા લાલ મરચાં, લીમડાના પાન અને થોડા તલ લીધા છે. આ તમારે જેટલા ઉમેરવા હોય એ રીતના ઉમેરી શકાય છે. તો લીમડાના વઘાર પછી તલને પણ ઉમેરી દઈશું. મૂઠિયામાં તલ છે એ એકદમ નટ્ટી ફ્લેવર આપે છે, જેથી એ તો ખાસ ઉમેરવા. તલ ફૂટવા લાગે એટલે તરત જ મૂઠિયાને પણ ઉમેરી દઈશું અને હવે મિક્સ કરી લઈએ. ઉપરથી તમારે ખાંડ, લીંબુ અથવા લાલ મરચું છાંટવું હોય તો છાંટી શકાય. અહીંયા મૂઠિયાને તમે ઓછા તેલમાં પણ વઘારી શકો છો અને જો વધારે ક્રિસ્પી કરવા હોય તો વધારે તેલ મૂકીને તમે ક્રિસ્પી પણ બનાવી શકો છો. તો પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, અહીં મૂઠિયાને હવે મિક્સ કરી લઈએ અને તવામાં 3થી 4 મિનિટ આમ જ ઉપર નીચે ફેરવતા રહીશું એટલે મૂઠિયામાં બધી જ ફ્લેવર ભળી જાય. તો ફ્રેન્ડ્સ, અહીં આ મૂઠિયા તૈયાર થઈ ગયા છે. આ મૂઠિયાને તમે કોઈ પણ ચટણી સાથે, ટોમેટો સોસ, ચા સાથે અથવા દહીં સાથે ખાવ ને તો મજા પડી જશે. સાથે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકાય, લંચમાં ફરસાણ તરીકે પણ પીરસી શકાય અને ડિનરમાં એ એક વસ્તુ બનાવી લો ને તો બીજું કંઈ જોઈએ જ નહીં. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ મૂઠિયાની રેસીપી કેવી લાગી? જે લોકો ઘઉં નથી ખાતા એમના માટે આ બેસ્ટ છે. હવે અહીં મૂઠિયા તૈયાર થઈ ગયા છે તો છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરી લઈએ અને ગરમા ગરમ સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ મૂઠિયાની રેસીપી કેવી લાગી? અત્યારે ઉનાળામાં ભાજી ખૂબ જ સરસ આવતી હોય છે તો તમે એકવાર આ રીતના જરૂરથી બનાવજો. સાથે તમને આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.